જો મિત્રો આ કપાસની અંદર આપણે એવરેજ આમ જોવા જઈએ ને તો છોડ દીઠ લગભગ 10, 15, 20 કે 25 ગીંડવા છે અને એ પણ ખૂબ પાકા છે. પણ છતાંય આપણે આ કપાસ હવે રાખવાનો નથી અને હવે આપણે કાપી નાખવાનો છે. અને એનું કારણ એ છે મિત્રો કે હવે આ છેલ્લા ફાલની અંદર આમાં ગુલાબી ઈયળ આવી ગઈ છે. એટલે આ જે રહ્યું ને એ લાગઠ ગીંડવું સડેલું છે. એટલે આનું હવે આપણે તૂટવાની કદાચ રાહ જોઈએ ને તો આની અંદર હવે એવું જોઈએ એવું આમ તંદુરસ્ત પૂમડું થાય નહીં. એટલે આમ આપણને એવું લાગે કે કપાસ નીકળશે અને ખૂબ રાહ જોઈ, પણ આની અંદર હવે કપાસ બધું સડેલું જ નીકળે. એટલે હવે આને રાખવાનો કોઈ મતલબ નહીં. અને એ ગુલાબી ઈયળ જે છે એ ગુલાબી ઈયળ બીટીમાં હવે શા માટે આવે છે, મારે વાત એની કરવી છે કે જ્યારે આજથી 2 દાયકા પહેલાં જ્યારે ખેડૂતો શંકર બિયારણથી કંટાળ્યા અને ખૂબ ઈયળનો ઉપદ્રવ થતો, તે પછી વૈજ્ઞાનિકોએ એક નવું સંશોધન કરી અને એક બીટી નામનું એક જીન બનાવ્યું અને એને એક બીટી નામનો કપાસ બનાવ્યો અને માર્કેટમાં મૂક્યો. અને એની સરકારે મંજૂરી પણ આપી, પણ મંજૂરી આની એક શરતે આપેલી હતી કે ખેડૂતે આ બીટી કપાસ વાવવો અને એની સાથે 3 સાહે 1 સાહ એ રેફ્યુજ બીટી એટલે કે નોન બીટીનો વાવવો. એટલે જ્યારે જ્યારે આવી ઈયળો આવે ત્યારે એને નોન બીટી જે રેફ્યુજ બીટી આવે એની અંદર એને ખોરાક મળી રહે અને એ ઈયળો એમાં જ રહે અને જે સાચો આપણે જે કંઈ કપાસ બીટી વાવ્યો છે એને બિલકુલ નુકસાન થાય નહીં. પણ સમય જતાં આ બીટી જે કંઈ નોન બીટી જે કંઈ આપણને સરકાર આપ્યું ને આપણે ભારતના ખેડૂતોએ મિત્રો વાવ્યું જ નહીં. કપાસની ખેતી આમ જોવા જઈએ તો આપણે ભારત, અમેરિકા, ચીન અને બ્રાઝિલ આ વર્લ્ડની અંદર આ 4 દેશની અંદર કપાસની ખેતી સૌથી વધારે થાય છે. પણ મિત્રો દુઃખની બાબત એ છે કે આખી દુનિયાની અંદર સૌથી વધારે બીટીનું વાવેતર આપણા ભારત દેશની અંદર હોવા છતાં ચીન કે બ્રાઝિલ સાથે ક્ષેત્રફળની દ્રષ્ટિએ એટલે કે હેક્ટર મુજબ જે કે ઉત્પાદન આવવું જોઈએ એ ચીન કે બ્રાઝિલ કરતાં આપણું બિલકુલ ઓછું એટલે કે 50% જેટલું છે મિત્રો. એટલે એનું એ આપણું ઉત્પાદન ઓછું શા માટે છે એની વાત કરવી છે કે જ્યારે આ બીટી બજારની અંદર આવ્યું ત્યારે જે રેફ્યુજ બીટી વાવવાનો જે કે વૈજ્ઞાનિકોએ એક અભિગમ આપ્યો હતો કે આ બીટીની અંદર તમે જો નોન બીટી વાવશો તો આ ઈયળો જે છે એ આપણા બીટીને નુકસાન નહીં કરે. પણ મિત્રો આપણા ભારતના ખેડૂતોએ આ બિલકુલ વાવ્યું જ નહીં. એટલે સમય જતાં એ જે કંઈ ઈયળો હતી એને એક આ બીટી ખાવાની જે કંઈ ક્ષમતા હતી ને કેળવી લીધી મિત્રો. અને પરિણામે અત્યારે જો કે પાછળના સ્ટેજમાં આવે છે, પણ હવે સમય જતાં આ બીટીની અંદર જે ગુલાબી ઈયળ જે છે ને એટલી બધી ઉપદ્રવ થશે ને કે હવે ભવિષ્યની અંદર કપાસની ખેતી કરવી ને એ મુશ્કેલ બની જાય છે. એટલે કે હવે આપણા દેશની અંદર હવે કપાસની ખેતી જે રહી ને એનું ભવિષ્ય બિલકુલ ધૂંધળું છે મિત્રો. હવે આ જે બીટી કપાસ જ્યારે નવો માર્કેટમાં આવ્યો ને ત્યારે ખેડૂતો માટે જાણે કે એક સોનાનો સૂરજ ઉગ્યો હોય એની જેમ 1 વીઘે 25, 30, 35 કે 50 મણ સુધીનો ઉતારો આવતો. એ ઉતારો ધીમે ધીમે ઘટતો મિત્રો અત્યારે બસ 10, 12 કે 15 મણ સુધી સીમિત રહી ગયો છે. એટલે હજુ જો આવું નવું જો ચાલશે ને મિત્રો તો હવે ભવિષ્યમાં બીટી કપાસનો જે કંઈ ઉતારો છે ને એ બસ હજુ 10-15 મણથી પણ ઘટવાનો છે. અને આમ જોવા જઈએ તો હવે આનો કોઈ બીજો ઉપાય પણ નથી, કારણ કે આપણે સમય ગુમાવી ચૂક્યા છીએ. આજની તારીખમાં અમેરિકા, બ્રાઝિલ કે ચીનની અંદર આ રેફ્યુજ બીટીનું વાવેતર થાય છે અને ત્યાંના ખેડૂતો પુષ્કળ ઉત્પાદન લે છે. એટલે મિત્રો ખાસ કરીને આમ જોવા જઈએ ને તો આપણા ખેડૂતોએ જ આપણા પગ ઉપર કુવાડો માર્યો છે કે કારણ કે રેફ્યુજ બીટીનું જે કંઈ વાવેતર હતું એ આપણે કર્યું નહીં અને પરિણામે આ ઈયળું જે છે એને આજે બીટીના જીમ્સ ખાવાની જે કંઈ ક્ષમતા કેળવી લીધી છે. અને હવે તો એ એટલી બધી મજબૂત બની ગઈ છે કે હવે એને કોઈ પણ તમે દવાઓ છાંટો મિત્રો પણ તો એની અંદર કોઈ રિઝલ્ટ આવતું નથી. અને કદાચ આવતું હોય તો 5-10% રિઝલ્ટ આવે તો મોંઘીદાર દવાઓ છાંટવાનો પણ કોઈ મતલબ નથી. એટલે મિત્રો હવે કંઈક નવા સંશોધન થાય અને કંઈક સારા કપાસ આવે, આ જેમ બીટીનું સંશોધન થયું હતું એમ, તો ઠીક છે. બાકી કપાસનું ભવિષ્ય એ આપણા ભારતના ખેડૂતો માટે હવે ખૂબ જ ધૂંધળું છે.